ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. શ્રીવેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર 25 સ્ટાન્ડર્ડ 10 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ એસએસ. સર ચેપ્ટર 15ની વાત કરતા હતા. આપણે લેક્ચર 2માં આવીએ છીએ. આર્થિક વિકાસ. આર્થિક વિકાસની વાત કરી હતી કે આર્થિક વિકાસ કોને કહીશું, બરાબર? કે આર્થિક વિકાસ એટલે આવકમાં સતત વધારો થવો, માથાદીઠ આવકમાં વધારો થવો, જીવન ધોરણમાં સુધારો થવો. ભારતની રાષ્ટ્રીય આવક હાલમાં કેટલી છે? તો 1,35,67,192 કરોડ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જોયો હતો કે વિકસિત દેશોની આવકમાં જે વધારો થાય એને કહેવાય આર્થિક વૃદ્ધિ, અને વિકાસશીલ દેશોની આવકમાં જે વધારો થાય એને કહેવાય આર્થિક વિકાસ. વિકાસની પ્રક્રિયાના આધારે આપણે જોયું હતું કે આર્થિક વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે આપણે જોયું હતું. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં જોયું હતું કે વિકસિત દેશ કોને કહીશું, વિકાસશીલ કોને કહીશું. અને વિશ્વ બેંકે 2004નો જે અહેવાલ આપ્યો તે પ્રમાણે 735થી ઓછી માથાદીઠ આવક ધરાવતો દેશ હોય તેને વિકાસશીલ દેશોમાં મૂકવામાં આવે. એટલે કે દેશની ટોટલ ઇન્કમ ભાગ્યા ટોટલ વસ્તી, કુલ વસ્તીને ટોટલ તમારી જે કુલ ઇન્કમ છે એના વડે ભાગો એટલે દરેકના વ્યક્તિ દીઠ કેટલી ઇન્કમ આવે એ દર્શાવે. અને જો વ્યક્તિ દીઠ 735થી ઓછી ઇન્કમ આવે તો એ વિકાસશીલ દેશમાં આવે. આની વાત કરી હતી. અને વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોયા હતા કે નીચી માથાદીઠ આવક હોય, વસ્તી વૃદ્ધિ, કૃષિ ક્ષેત્ર પર અવલંબન, આવકની વહેંચણીની અસમાનતા, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર, પાયાની અપર્યાપ્ત સેવાઓ, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. હવે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે વાત કરવાની હતી. ચલો અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ કે આર્થિક અને બિન આર્થિક. જો ભારતીય અર્થતંત્રનો પરિચય મેળવતા પહેલાં આપણે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીએ. કઈ રીતે? આર્થિક પ્રવૃત્તિ આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ઇન્કમ મેળવવા માટે અથવા પૈસા ખર્ચ કરવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે, પૈસા મેળવવા અથવા ખર્ચ કરવા, એટલે કે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે એને કહેવાય આર્થિક પ્રવૃત્તિ. દાખલા તરીકે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરેની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે. ખેડૂત ખેતી કરે છે અથવા કોઈ ખર્ચ કરે છે ખેતી માટે, કે ભાઈ અનાજ લાવે છે, બિયારણ લાવે છે, દવા લાવે છે, તો શું લેવા કે ખર્ચ કરે છે, કંઈક કંઈક આવક મળશે. કારીગર છે, વેપાર છે, એ વેપારી સામાન લાવે છે પોતાની દુકાનમાં, ખર્ચ કરે છે, શું લેવા કે વેચાશે, આવક આવશે. શિક્ષક છે, એ બાળકોને ભણાવે છે અને શૈક્ષણિક કાર્યો કરે છે, તો એ શું લેવા છે? આર્થિક પ્રવૃત્તિ છે કે ભાઈ આવક મળે ટૂંકમાં. તો આ બધા છે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરે શું છે? આર્થિક પ્રવૃત્તિઓ કહે છે. ડન. એટલે કે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાશે. આટલી વસ્તુ યાદ રાખો. હવે વાત કરીએ આગળ. બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહીશું. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે. દાખલા તરીકે માતા પોતાના બાળકને ઉછેરે છે, વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે વગેરે બિન આર્થિક પ્રવૃત્તિ. હવે માતા છે પોળકના બાળકને ઉછેરે છે, તો એવું થાય કે બાળક ઉછેરીને મોટું કરીશ તો એક મને ખવડાવશે અને મને રાખશે, મારી ઈચ્છાઓ પૂરી કરશે, મારા માટે આટલા પૈસા કમાઈને લાવશે. માતાને એવું હોય, માતાનો નિસ્વાર્થ પ્રેમ છે, એટલે એની અંદર એવું કોઈ છે નહીં કે ભાઈ આ પૈસા આવશે કે મારે ખર્ચ કરવો પડશે. માતા માટે એવું કંઈ છે. અથવા કોઈ સમાજ સેવાના કાર્યો કરે છે નિસ્વાર્થ ભાવે, તો એના મનમાં એવું છે નહીં કે મને કંઈક મળે. આ બિન આર્થિક પ્રવૃત્તિઓ છે. આર્થિક પ્રવૃત્તિ એટલે કે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ અને આર્થિક. આવક મેળવવાના અને ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. અને બીજું કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો નથી એ પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહીશું. ડન. ઓકે, ચલો હવે જોઈએ આગળ. ભારતીય અર્થકારણનું માળખું. ભારતીય અર્થકારણનું માળખું જોઈએ. ચલો. અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કે વિવિધ વ્યવસાયોને 3 મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિઓને જે વ્યવસાયો થાય છે એને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. કયા કયા? પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર. આર્થિક પ્રવૃત્તિઓના આ વર્ગીકરણને વ્યાવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે વાત કરીએ અંદર. નંબર 1, પ્રાથમિક ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્ર છે શું એના વિશે માહિતી કરીએ. અર્થતંત્રના આ વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ,
મરઘા બતકું છે, જંગલો, કાચી ધાતુઓના ખોદકામ વગેરે પ્રવૃત્તિઓને પ્રાથમિક વિભાગમાં સમાવે છે. પ્રાઇમરી સેક્શન, પ્રાથમિક વિભાગ. કેમ કે આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે. ડન. એટલે કે ખેતીમાંથી વિકાસશીલ દેશો હોય એટલે આપણે કીધું 60% વસ્તુ શેના ઉપર હોય, એનો ભાગ ખેતી ઉપર. એટલે પ્રાથમિક ક્ષેત્રમાં ખેતીને અને ભાગ આપવામાં આવ્યો છે. એટલે કે જો અર્થતંત્રમાં યાદ રાખો કે અર્થતંત્રના આપણે 3 ક્ષેત્રો મૂક્યા, 3 ભાગો પાડ્યા, પ્રાથમિક, માધ્યમિક અને સેવા. તો પ્રાથમિક ભાગમાં શું સમાવેશ થાય? તો કે ખેતી છે, પશુપાલન છે, પશુ સંવર્ધન છે. પશુ સંવર્ધન એટલે કે આપણે અલગ અલગ જાતિની ગાયોનું બીજ રોપણ કરી અને એક નવી ગાય વિકસાવવાનું. જેમ કે અત્યારે આપણે કહીએ છીએ કે જર્સી છે, HF ગાયો જે અત્યારે આવે છે, એટલે કે ગીરની છે અને ફોરેનની ગાયો છે, એ બંનેનું સંવર્ધન કરી અને નવી ગાય, તો એ પશુ સંવર્ધન છે. મત્સ્ય ઉદ્યોગ છે, માછલીનો. અચ્છા, મરઘા ઉછેર છે, આપણે મરઘા ફાર્મ જોયેલા હશે. અથવા જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો પ્રાથમિક વિભાગમાં સમાવેશ થાય. યાદ રાખો પ્રાથમિક ક્ષેત્રમાં શું શું થઈ ગયું? તો કે ખેતી, પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતક ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ અને પ્રાથમિક પ્રવૃત્તિઓમાં સમાવેશ થાય. માધ્યમિક ક્ષેત્રમાં શેનો સમાવેશ થાય? હવે વાત કરીએ છીએ માધ્યમિક ક્ષેત્રની. માધ્યમિક ક્ષેત્ર આ વિભાગના નાના અને મોટા પાયાના ઉદ્યોગો, જો શું કીધું ભાઈ, નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ વિભાગના ઉદ્યોગો તરીકે પણ ઓળખાય છે. આ વિભાગ ઉદ્યોગ તરીકે પણ. એમ પૂછાય કે કયો વિભાગ ઉદ્યોગ તરીકે ઓળખાય છે? તો યાદ રાખજો માધ્યમિક ક્ષેત્ર, જેમાં ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે. શેનું? ટાંકણીથી લઈ અને મોટા મોટા યંત્રોનું. એટલે કે યંત્રો માટે કે ટાંકણી માટેના જે પણ નાના કે મોટા પાયાના ઉદ્યોગો છે એ દરેકનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય. પહેલો પ્રાથમિક ક્ષેત્ર એટલે યાદ રાખો કે ખેતી ક્ષેત્ર, એટલે કે ખેતી, પશુપાલન બધું આવી જાય. માધ્યમિક ક્ષેત્ર એટલે ઔદ્યોગિક, યાદ રાખો માધ્યમિક ક્ષેત્ર એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર. ડન. બીજો ભાગ છે એ ઔદ્યોગિક વિભાગનો છે, એટલે કે ટાંકણીથી લઈને મોટા યંત્રો સુધીનું બધું, એટલે કે નાના મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય. નંબર 3 છે સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્ર, જો આ વિભાગમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય. આવી સેવાઓમાં કઈ કઈ સેવાઓ? જો વ્યાપાર, સંદેશા વ્યવહાર, હવાઈ તથા દરિયા માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ થાય. સેવા, લોકોની મદદ માટે આપણે કહીએ ને એ પ્રમાણે. તો શું શું છે એની અંદર? તો પહેલું વ્યાપાર, સંદેશા વ્યવહાર, હવાઈ અને દરિયાઈ માર્ગો આપણી સેવાઓ છે. શું સેવાઓ છે? વ્યાપાર છે એ સેવાઓ, કેમ કે વ્યાપાર થશે તો આપણને અમુક વસ્તુઓ મળશે. વેપાર થશે નહીં તો અમુક આપણને વસ્તુઓ મળશે નહીં. સંદેશા વ્યવહાર થશે નહીં તો આપણે સંદેશા વ્યવહારની જે સેવા છે એ ચાલુ નહીં રહે તો આપણે એકબીજાના કોમ્યુનિકેશનમાં આવશું નહીં, વાતચીતમાં. હવાઈ અને દરિયાઈ માર્ગો જો નહીં હોય તો આપણે બીજા દેશો સાથે સંલગ્ન એટલે કે કનેક્શનમાં રહી શકશું નહીં. શિક્ષણ નહીં હોય તો આપણો આર્થિક વિકાસ થશે નહીં. આરોગ્ય નહીં હોય તો, જો આરોગ્યની સેવાઓ આપણને ના મળે, હોસ્પિટલને બધું બંધ હોય તો આ કોરોનામાં આપણે ક્યાં જઈએ? સિમ્પલ છે, હે ને? એ રીતે બેંકો હશે તો આપણને લોન વગેરે મળે છે, અથવા આપણા પૈસા ત્યાં આપણે ફિક્સ કરી શકીએ છીએ. વીમા કંપનીઓ છે કે જીવન કે સાથ બી, જીવન કે બાદ બી, હે ને? પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ થાય છે. યાદ રાખો 3 ભાગ પાડે આપણે. ભારતીય અર્થકારણનું માળખું એના 3 ભાગ પાડે. નંબર 1 પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. પ્રાથમિક એટલે એની અંદર ખેતી તેમજ એની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ, પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતક, જંગલો, કાચી ધાતુ વગેરે. માધ્યમિક ક્ષેત્ર એટલે કે નાનામાં નાનાથી લઈને મોટામાં મોટા સુધીના ઉદ્યોગો બધા એની અંદર આવી જાય. આપણે વાત કરીએ કે ટાંકણીથી લઈને મોટું યંત્ર સુધી. સેવા ક્ષેત્ર એટલે કે એની અંદર જે આપણને સેવા રૂપ થાય છે એ પ્રમાણેના, એટલે કે વ્યાપાર હોય, સંદેશા વ્યવહાર, હવાઈ દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ વગેરે, વીમા કંપનીઓ હોય કે પ્રવાસ અને મનોરંજન. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. મેં કીધું ને કે વિકાસશીલ દેશોમાં 60% ખેતી પ્રધાન હોય, એટલે પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વમાં વધુ. કેમ કે પ્રાથમિક ક્ષેત્ર એટલે ખેતી સાથે સંકળાયેલું. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. રોજગારી ક્યાંથી મળે? ખેતીમાંથી. રાષ્ટ્રીય આવક ક્યાંથી આવે? કીધું 25% સુધી તો ખાલી પ્રાથમિક ક્ષેત્રમાંથી આવે છે.
તો સૌથી વધારે હિસ્સો હોય છે. પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં ઘટતું જાય છે. હવે જેમ જેમ તમારો વિકાસ થાય એમ પ્રાથમિક ક્ષેત્ર છે લોકો શું કરે, ખેતી છોડી અને માધ્યમિક અને સેવા ક્ષેત્રમાં જોડાય એટલે ઓટોમેટિક પ્રાથમિક ક્ષેત્રનું જે કદ છે એ ક્ષેત્ર છે માધ્યમિક અને સેવા ક્ષેત્રની સામે ઘટતું જાય છે અને ઉદ્યોગ ક્ષેત્ર તથા સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. ચલો હવે ઉત્પાદનના સાધનો જોઈએ. ઉત્પાદનના સાધનો કયા કયા છે? કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. કુદરતી સંપત્તિ અને શ્રમ એટલે મહેનતની મદદથી ચીજ વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. કઈ કઈ? આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. આ ઉત્પાદન કરવા માટે અમુક સાધનોનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આવા સાધનોને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. જો આવા સાધનોને 4 ભાગમાં વહેંચવામાં: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. યાદ રાખો, ઉત્પાદનના સાધનોને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 4 ભાગમાં: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. જમીન, આપણી જમીન. મૂડી એટલે પૈસા. શ્રમ એટલે મહેનત અને નિયોજન. ડન. ચલો, નિયોજક આપણે કહીએ કે સંચાલક. ચલો, નંબર 1, જમીન. સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ. આપણે શું કહે, ઉપર જે દેખાય છે એ જમીન. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરે સમાવેશ થાય. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જુઓ તો જમીન ઉપર આવેલ નદી, દરિયા, પર્વત, જંગલો, આ તે દરેક વસ્તુ, અને જમીન એટલું જ નહીં, જમીનના અંદર આવેલા ખનિજ, કોલસો કે હીરા મોતી, આ જે નીકળે એ દરેક વસ્તુ, ધાતુઓ, આ દરેકનો સમાવેશ જમીનમાં થાય. જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. યાદ રાખો, જમીન છે એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. ચલો, નંબર 2, મૂડી. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જન સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મકાનો વગેરે સમાવેશ મૂડીમાં થાય છે. જો મૂડી એટલે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જન. હવે તમારે જમીનની અંદર, તમારી જમીનની અંદર કોલસો છે અથવા રેડિયમ છે, તમારે કાઢવું છે તો એના માટે યંત્રો જોઈશે, હે ને? હવે યંત્રો તમારે ખરીદવા માટે પૈસા જોઈશે. પૈસા નાખશો ત્યારે યંત્રો આવશે, એટલે આ તમારી મૂડી થઈ, તમારી પોતાની મૂડી થઈ, સંપત્તિ થઈ ને. એટલે એ યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ. કેમ કે હવે જો હીરો આવે એને ઘસવા માટે તમારે ફેક્ટરી બનાવવી પડે ને, બરાબર છે? તો એ દરેક વસ્તુનો સમાવેશ શેમાં થાય છે? મૂડી. એટલે કે યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ શેમાં થાય? મૂડીમાં, આપણી સંપત્તિમાં થાય. જમીનની અંદર જંગલો, પેટાળો, જંગલ એટલે જમીનની ઉપર આવેલું દરેક વસ્તુ અને એના પેટાળમાં આવેલું પણ દરેક વસ્તુ. મૂડી એટલે યંત્રો, ઓજારો, મકાનો દરેકનો સમાવેશ મૂડીમાં થાય. હવે શ્રમ, મહેનત. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈપણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. જો શું કીધું? ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈપણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. જીવતું, સજીવ એટલે જીવતું. શ્રમ એટલે મહેનત. મહેનત છે એ કોઈપણ કાર્ય કરો ને એનું ઉત્પાદન આપણને મળે, એનું જીવતું સાધન છે. ખેત મજૂરો, કામદારો, શિક્ષકો, ડૉક્ટરો, કારીગરો વગેરેના કાર્યને શ્રમ કહે છે. જો અત્યારે ડૉક્ટરો કેટલી મહેનત કરે છે ને, પછી શિક્ષકો હોય, કોઈ કારીગરો હોય, કામદારો છે. કેમ કે કોરોનાની અંદર ડૉક્ટર પછી કોઈ મૃત્યુ પામે છે કોરોનામાં તો એને લઈ જવા જે કામદારો છે એ પણ ખેત મજૂરો છે, જે હાલ પણ પાક ઉગાડી અને બધાને પહોંચાડે છે. લોકડાઉન જેવી પરિસ્થિતિમાં પણ પહોંચાડતા હતા. તો ખેત મજૂરો એ બધા શું કરે છે? શ્રમ એટલે કે મહેનત. તો યાદ રાખો, શારીરિક જે મહેનત કરે છે અને છે ને એ ભૌતિક વળતર એટલે કે થોડી કંઈક વળતર મળે એવી અપેક્ષાથી જે લોકો મહેનત કરે છે, શારીરિક અને માનસિક કાર્ય. અમુક લોકો બુદ્ધિથી કરતા હોય, અમુક શરીરથી કરતા હોય. ખેત મજૂરો, કામદારો, શિક્ષકો, ડૉક્ટરો, હે ને? ડૉક્ટર, શિક્ષક એ માનસિક કાર્ય કરે છે એટલે કે નોલેજથી. ખેત મજૂર એ શારીરિક, કામદારો શારીરિક કામ કરે છે, કારીગર શારીરિક કામ કરે છે, તો એ શ્રમ કહે છે. હવે નંબર 4 ભાગ જોઈ લઈએ, છેલ્લો, એટલે કે નિયોજન અથવા નિયોજક. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. એટલે કે આ બધું જે હેન્ડલ કરે એને કહેવાય નિયોજક. એટલે કે જમીન તમારી જોડે છે, એમાંથી ખોદવા માટેના યંત્રો, ઓજારો, મકાનો એટલે કે મૂડી તમારી જોડે છે.
અને એમાં કામ કરવા માટેના કારીગરો, એન્જિનિયરો એટલે કે શ્રમિક વ્યક્તિઓ તમારી જોડે છે. આ ત્રણેયનું હેન્ડલ જે કરે એને કહેવાય નિયોજક. ડન. એટલે કે ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવાય. આ ત્રણેય કાર્યોને યોજનાપૂર્વક એટલે કે આપણે કહીએ કે આઈડિયા બનાવવો પડે કંઈક એ રીતે, તો કે યોજના કરવી પડે એવી યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવાય. હવે આગળ વાત કરીએ. ઉત્પાદનના સાધનો જોયા. હવે ઉત્પાદનના સાધનોની ફાળવણી. ઉત્પાદનના સાધનો જોયા. હવે એની ફાળવણી જોઈએ. કઈ રીતે આપવા પડશે અને ક્યાં આપીશું? તો પહેલું, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. આપણી જરૂરિયાતો શોષાતી નથી. જો આપણને આજે સાયકલ છે તો કાલ બાઇકની ઈચ્છા થાય, બાઇક હોય તો ગાડી આવે, પણ જેન હોય તો કે ભાઈ ઓલ્ટો આવે, ઓલ્ટો હોય તો કે i10 આવે, i10 આવે તો કે સાહેબ XUV આવે, XUV હોય તો કે સાહેબ ફોર્ચ્યુનર આવે, ફોર્ચ્યુનર, BMW આવે, BMW હોય તો હમર આવે, હમર હોય તો રોલ્સ રોય આવે. એટલે આપણી અમર્યાદિત છે. આપણને આમ સંતોષ જેવું છે નહીં. એટલે આ જરૂરિયાતો પૂરી કરવામાં સાધનો મર્યાદિત છે. જરૂરિયાતો અમર્યાદિત એટલે મર્યાદા નથી, પણ સાધનો મર્યાદાપૂર્વક છે. વિશ્વના કોઈપણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. કોઈ પણ એવો દેશ નથી કે જેના જોડે અનલિમિટેડ સાધનો હોય કે જે કોઈ દિવસ ખૂટે જ નહીં. ખૂટી જાય વાત છે દરેક જગ્યાએ. ઉત્પાદનના સાધનોની હંમેશા અસત જ રહેવાય, અને એ તો અસત રહેશે અને રહેશે. કેમ? પરિણામ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો સાધનની ફાળવણીમાં ઉદ્ભવે છે, જેના ચર્ચાને નીચે મુજબ કરી. હવે મર્યાદિત છે તમારી જોડે અને સામે અમર્યાદિત જરૂરિયાતો છે, એ તમારે પૂરી કરવાની છે. કઈ રીતે કરશો? તો એનું તમારે સાધનો ફાળવવા પડશે એ પ્રમાણે કે મર્યાદિત ક્ષેત્રમાં મર્યાદિત સાધનો અમર્યાદિત વ્યક્તિઓને પૂરા પ્રમાણમાં સોંપી શકાય. એટલે માટે એની ફાળવણી જરૂરી છે. નંબર 1, અમર્યાદિત જરૂરિયાતો. અમર્યાદિત જરૂરિયાતો કઈ છે? માનવની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. વળી એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. એક જરૂરિયાત હોય તો એમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે. ચલો આપણે એમ કે ભણવું છે, સ્કૂલમાં આવી ગયા. સ્કૂલમાં આવે એટલે બીજી જરૂરિયાતો કે પુસ્તકો તો લાવવા પડશે. તો એ પુસ્તકો લાવ્યા, પછી કે યુનિફોર્મ તો જોઈશે, યુનિફોર્મ લાવ્યા, પછી કે પુસ્તકો તો લાવ્યા, હવે લખવા માટે મારે ચોપડા પણ જોઈશે, તો નોટબુક લાવ્યા, નોટબુક તો લાવ્યા પણ એમાં લખીશું શેનાથી? તો પેન જોઈશે. એટલે કે એક જરૂરિયાતની અંદરથી આપણને ઘણી બધી જરૂરિયાતો ઉદ્ભવી છે. ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે, તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે પણ ઉદ્ભવે છે. અમુક જરૂરિયાતો તમારે વારંવાર સંતોષવી પડે. અમુક જરૂરિયાત એવી છે કે જે સાયન્સ અને ટેકનોલોજીના કારણે પણ ઉદ્ભવે છે. કઈ રીતે? આમ જો, અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે. આથી જ આ અજરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી. હવે આ અજરૂરિયાતી જે પસંદગી છે એને પૂરી કરવા માટે જરૂરિયાતી એવા કયા સાધનો આપીશું કે આની અંદર જરૂરિયાતની પસંદગી કરવી પડે. જો જરૂરિયાતોમાં અગત્યાનુક્રમ, અમર્યાદિત જરૂરિયાતો જોઈ લીધી. હવે જરૂરિયાતી જે તમારી જરૂરિયાતો છે એની અંદર અગત્યાનુક્રમ એટલે કે પહેલો અગત્યનો ક્રમ કોને મૂકીશું? અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કોઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે વ્યક્તિએ નક્કી કરવાની. ચલો, શું કીધું? કે અમર્યાદિત જરૂરિયાતો સામે સાધનો મર્યાદિત છે, એટલે આપણે શું કરવું પડે કે કઈ જરૂરિયાત વધારે અગત્યની છે. જો સિમ્પલ કે આપણા ઘરમાં હાલ આપણી જોડે અમર્યાદિત રૂપે પૈસા છે, મર્યાદિત છે કે ભાઈ 10,000 પડ્યા છે. હવે હાલ આપણા ઘરમાં શું શું છે? તો પહેલી વસ્તુ છે કે આપણે કપડાં સારા લાવવા છે, નથી, બાઇક લાવવું છે, અને ત્રીજી વસ્તુ છે કે ઘરમાં અનાજ ભરવાનું છે. તો આપણે 3 જરૂરિયાતો છે હાલ કે ભાઈ કપડાં આપણી જોડે ફાટેલા છે હાલ, એટલે કપડાં લાવવા છે. ક્યાંક જવા આવવામાં તકલીફ પડે છે તો સેકન્ડમાં કંઈક 10-1,000માં કંઈક સાયકલ કે બાઇક કે એક્ટિવા કે એવું કંઈ મળે તો એ લાવવું છે. અને ત્રીજું ઘરમાં અનાજ નથી તો અનાજ લાવવું છે. તો આપણે પહેલી કઈ જરૂરિયાત સંતોષવાનો ટ્રાય કરીશું? અનાજ. કેમ કે અનાજ ખાઈશું
તો આગળ મહેનત કરી અને કપડાં અને સાયકલ કે બાઇક બધું લવાશે હે ને, કેમ કે પહેલું જરૂરિયાત જીવન જરૂરિયાત શું છે? ખરા. તો એ જ રીતે અનાજ, તો એમ અહીંયા શું છે? અગત્યનું ક્રમ. જરૂરિયાત અમર્યાદિત છે, પણ એમાં અગત્યતા કોને આપીશું? એટલે વ્યક્તિએ નક્કી કરી અને જરૂરિયાત એને અગત્યનો ક્રમ મુજબ સંતોષવી પડે છે. જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવું, એટલે કે જે જરૂરિયાત વધુ મહત્વની હોય, અગત્યની છે, એને પહેલો સંતોષવી પડે, ત્યારબાદ અન્ય જરૂરિયાતો આવે. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યાનુક્રમ નક્કી કરવો પડે છે. 3. મર્યાદિત સાધનો. ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે. ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ. આપણે વારસામાં ભણ્યા હતા હે ને, કે સાંસ્કૃતિક વારસો, પ્રાકૃતિક વારસો. કુદરત તરફથી મળતો હોય પ્રાકૃતિક, અને જે માનવીય બનાવેલો છે એ સાંસ્કૃતિક. એમ અહીંયા પણ બે પ્રકારની સંપત્તિ. એક જે કુદરત તરફથી મળે છે કુદરતી સંપત્તિ, કોલસો હોય, સૌર ઉર્જા હોય, જળ ઉર્જા હોય, અને એ બધું કુદરતી સંપત્તિ છે. માનવીય સંપત્તિ કઈ રીતે? જો આ તમામ સાધનો મર્યાદિત છે, કુદરતી અને માનવીય સંપત્તિ છે એ મર્યાદિત છે. કેવી રીતે? તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે અને પસંદ કરેલી જરૂરિયાતોને લક્ષ્યમાં લઈ સાધનોની ફાળવણી કરવી પડે. પેટ્રોલ, ડીઝલ, કોલસો આ મર્યાદિત છે, એ ટૂંક સમયમાં પતી જશે. જો દુબઈ છે, કરોડોપતિ છે, સૌથી ધનિક દેશો છે, કેમ કે એમના જોડે તેલના કૂવા હતા, પણ હવે એ કૂવા ખૂટવા લાગે છે, એટલે કે નીચેથી તેલ છે પૂરું થવા લાગ્યું છે. હવે થોડા દિવસોમાં એમના તેલના કૂવા સુકાઈ જશે, કેમ કે તેલ કાઢી લીધું એમને બધું. એટલે હવે આગળના જમાનામાં આપણે કેરોસીન, પેટ્રોલ, ડીઝલ આ બધું મળવું બહુ મુશ્કેલ પડશે, કેમ કે મર્યાદિત છે. એટલે આપણે મર્યાદિત પ્રમાણમાં એનો ઉપયોગ કરવો પડે. વાત કરીએ છે આગળ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. વિકલ્પ પ્રમાણેનો ઉપયોગ કરો. જો જરૂરિયાત સંતોષવાના સાધન મર્યાદિત છે એટલું જ નહીં, પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. વિકલ્પિક ઉપયોગ, જો ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે. ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધારેની અંદર વધારે ઉપયોગમાં આવે તો એ વૈકલ્પિક ઉપયોગ ધરાવે. આ સાધનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે. આ સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે, તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય. કેમ કે અનેકની અંદર કામ આવે છે, પણ હાલ પૂરતું આમાં ઉપયોગ એક સાથે તો બધામાં કામ આવે નહીં. એ ચારેક વસ્તુ એક સાથે કરી શકે છે, પણ બધું એક સાથે કરાય નહીં. ચારેક વસ્તુ કરી શકે છે અલગ અલગ, પણ એક સાથે કરે ના. ચલો આપણે સિમ્પલ એક વસ્તુ લઈએ કે કોઈ વ્યક્તિને હાર્મોનિયમ વગાડતા આવડે છે, તબલા વગાડતા આવડે છે, એને કીબોર્ડ વગાડતા આવડે છે, એને ઢોલ વગાડતા, ચારે આગળ વગાડે ના, કોઈ એક વસ્તુ વગાડે હે ને, આવડે બધું. તો એવું જ સાધન કે જે ચારેક વસ્તુ કરી શકે છે પણ એક સાથે કરી શકતું નથી, એને કહેવાય ઉપયોગ પણ વૈકલ્પિક છે. જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મકાઈ, મગફળી કે અન્ય પાક લઈ શકાતા નથી. જમીનના અન્ય ઉપયોગ જતા કરવા પડે છે. જમીન છે તેમાં તમે કેટલું બધું વાવી શકો, કોઈ પણ આઈટમ વાવી શકો છો, પણ બધું એક સાથે વવાય ના. ઘઉં વાવો તો બાજરી વવાય ના, મગફળી વવાય ના, એક ખેતરમાં બધું ભેગું કરાય નહીં. એટલે અમુક વસ્તુ જતી કરવી પડે, એ વૈકલ્પિક ઉપયોગ છે. ઉપરોક્ત પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તે રીતે ચીજ વસ્તુ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કરવામાં આવે છે. ડન. હવે હજુ આપણે જોવાનું છે ઉત્પાદનમાં સાધનોની ફાળવણી. ઉત્પાદનોમાં સાધનની ફાળવણી છે આપણે આવતા લેક્ચરમાં વાત કરીશું. ત્યાં સુધી આટલું ક્લિયર કરી લો. ઓકે ડન, ચલો આવજો.